પુસ્તકો એટલે જોશે તો તમારી આગળથી તમારી જે આજુબાજુના લોકોને જોઈને શીખે છે, એનું જે લર્નિંગ છે. એટલે બાળકો છે ઇમિટેશન કરે છે. બાળકો નાના છોકરા હોય, ઓબ્ઝર્વેશન પાવર બહુ હોય. હવે તમે જે વ્યવહાર કરતા હોય એને જોતા હોય અને રિપીટ કરતા હોય, એટલે ઇમિટેશન છે ને. એટલે વચ્ચેનો જે કાળ છે ને, નાનપણનો કાળ છે ને, બહુ મહત્વનો. એમાં તમે શું આપો છો? તમારી આગળ કઈક હોવું જોઈએ, કહેવા જેવું કઈક હોવું જોઈએ. માનો કે તમે એમ કહો કે સાચું બોલવું જોઈએ, તમે સાચું ન બોલતા હો તો એને અસર ના આપે. હવે તમે એને એમ કહો કે કોઈ ઓલો ભાઈ આવે છે કે જે નથી, તો તમે એને અસત્ય શીખવાડ્યું તો હવે તમે એની આગળ વધારે અસર ન આપે. આપણને એવું હોય છે કે આપણે આને શીખડાવી દઉં છે, મારે હું અવ્યવસ્થિત ઘર રાખું અને કોઈની પાસે વ્યવસ્થાની આશા એટલે એ પોઈન્ટ એટલે ઈ કેમ કે ઈ બધાને શીખવી દેવું હોય છે, પણ પોતે બદલાવું નથી હોતું ને. એટલે તમે એને ત્યાં સુધી જ લઈ જઈ શકો કે જ્યાં સુધી તમે ગયા છો, કેમ કે વાઇબ્રેશનલ એક્સચેન્જ એ હાલે છે ને એનર્જી. એટલે તમે એને ત્યાં સુધી જ લઈ જઈ શકશો જ્યાં સુધી તમે છો, અને આપણે એને આપણા કરતા આગળ લઈ જાઓ. અને અધ્યાત્મના લોકોને તમે બધા લોકોને તમે જો અધ્યાત્મના જે તમે આગળ ગયેલા માણસોને તમે પેલા જોયા હોય, અત્યારે એને તમે જોવો તો એ ઓરિજિનલ પેલા અધ્યાત્મની જે વાતો ગમતી, સત્સંગ ગમતો, એને બદલે એ લોકો અત્યારે તમે બરાબર વ્યવસ્થિત રીતે જોવો તો એને હવે એમાં એટલો બધો રસ નથી. જે અધ્યાત્મના માણસો તમે જેને અરે કનેક્શનમાં છો, એ બધા લોકોને તમે જોઈ લો અત્યારે, તો એની હાલત સામાન્ય છે. એટલે એમાં શું થાય, તમે અંદરથી કામ ન કરો ને તો તમારી ચેતના બદલાય નહીં ને. એટલે પહેલાના દોસ્તારો, પહેલાની બધી વ્યક્તિઓ, સામાન્ય વ્યક્તિઓ સાથે બેઠક ઉઠક, એ બધી વસ્તુ ત્યાં આવી જાય. ઓલું તમારું આખું આંતર પરિવર્તન થઈ ગયું. એટલે તમારી બેઠક ઉઠક તમારી હારે જ હાલતી હોય, બીજા કોઈ હાલતી ન હોય. બાળકોને ક્વેશ્ચન પૂછવા દેવા જોઈએ અને ક્વેશ્ચનના સાચા જવાબ આપણે આપવા જોઈએ. ક્વેશ્ચન પૂછે તો એને બંધ ન કરો, ક્વેશ્ચન કરવા જોઈએ. એના જવાબ તમે ગોતો, ન આવડે તો પણ એને ક્વેશ્ચન પૂછવા. આપણને એમ લાગે કે એ મર્યાદા ઓળંગે છે, મર્યાદા એની જીત ના. બાળક હોય ને જોયું તમે એને જેટલી આઝાદી આપો ને ઘરની અંદર, જેટલું ફ્રીડમ એટલું ફ્રી આપે. તમે જે માનવ ટ્રેનિંગ વ્યવસ્થિત હોય ને તો 70% અસર એની હારી પડે. તમારા ઝઘડા પછી ઓછા થતા હોય, અપમાન ઓછું કરતા હોય, ઘણી બધી વસ્તુઓ ઇફેક્ટ કરે. આમ એક બીજી વસ્તુ ભગવાન આપણે આ નાના જે છોકરાઓ જે બહાર જાય એને સારી જગ્યાઓ થઈ જાય એની ઇફેક્ટ એમાં ના. એટલે એને એક સંસ્કાર તો એને પડે, સારી જગ્યાએ જવા માટેનો સંસ્કાર તો પડે. એટલે હજી સારા વિચાર કરવા માટે વાર છે, પણ સારી જગ્યાએ જવું એ બહુ મોટી વાત છે. અને સારી જગ્યાએ જશે તો સારા વિચારો એને મળશે, તો સારા વિચાર માટે એને કોઈ થિંકિંગ થશે. એટલે ઈ સેન્સ થી એનું કામ છે. એટલે તમે સારી જગ્યાએ લઈ જાવ એનો ફાયદો છે. તમારે ત્યાં આવ્યો તો પછી બાજુવાળા અમારા પાડોશી છે ને એને કઈક ગાડીમાં કઈક વિસ્ફોટો પડી ગયો છે. ગાડી છોકરો ત્યાં રાખે છે, અત્યારે પોતાનું કામ ચાલુ નવી ગાડી જઈ એને આ ઉભો રાખીને કીધું છે કે ગાડી વ્યવસ્થિત રાખો લઈ જાય, આમાં વિસ્ફોટ થઈ ગયો. આને કઈ ખબર નહોતી કેવી રીતે. પછી મને કહેતો હતો કે પપ્પા પહેલી વખત છે ને એને આમ જવાબ મળે કહી દેવાનો જોયો મને બરાબર. એટલે મેં તમારી સાથે કાલે વાત કરી છે. પછી એને કીધું છે તમે રિએક્શન ન કરવું ને એમાં શક્તિની જરૂર પડે છે, જરૂર નથી પડતી. એ વાત મેં એને કીધી, મોટો ફાયદો આવી કેટલી ઘટનાઓ તારા જીવનમાં બનતી હોય, નેગેટિવ ઘટનાઓ કેટલી ઓછી થઈ જાય. જોજે, ઓબ્ઝર્વેશન કરજે. અને તું કદાચ બોલી ગયો બરોબર, તો સંબંધમાં શું થયું એ વિચાર, અને તું નથી બોલ્યો તો બીજી કેટલી વખત તમારે લઈને હે ને તમે સારી રીતે જીવી શકશો. બોલ્યા પછી તમારે એ ટ્યુનિંગ કરવું બહુ અઘરું થઈ જાય. ના એટલે બોલી શકાય, પણ બહુ શાંતિથી બોલવું જોઈએ. માનો કે તમે
કોમ્યુનિકેશન તો કરવું જોઈએ કે એટલે એમ કે એટલે આ મારાથી થયું નથી છતાંય તમે કહેતા હો તો હું તો ધ્યાન રાખીશ એમ કરીને તમે જે વસ્તુ એ બોલે છે એ પ્રમાણે તો આપણે કરેલું નથી તો સારી ભાષામાં સારી રીતે ટોનને આવેશમય કર્યા વગર આપણે બોલી શકીએ પછી એવું નહીં કે ન બોલાય કોમ્યુનિકેશન તો કરી શકાય પણ એ વાત યાદ રાખવાની જો કોમ્યુનિકેશનની તાકાત ન હોય તો આ ન બોલવું આવે છે જનરલી તો કોમ્યુનિકેશનની તાકાત 80% નથી હોતું. તો સ્ટોપ થઈ જાય તો વધારે સારું. કોમ્યુનિકેશન માટે પેલા એને સમજવાની કોમ્યુનિકેશન કરવા માટે એ કઈ જગ્યાએથી બોલે છે માણસ કઈ જગ્યાએથી બોલે છે એને પેલા તમે સમજો. આપણે એક દ્રષ્ટિકોણ આપણી આગળ હોય એ બોલે છે અને આપણે કોઈ બીજી જગ્યાએ હોય એટલે એ જે બોલે છે એને આપણે સમજતા ન હોય એટલે કોમ્યુનિકેશન ત્યારે શક્ય બને જે જગ્યાએથી બોલે છે એ જગ્યાએથી તમે સમજો. આ એક રીત છે. બીજી રીત તમારી અંદર કોમ્યુનિકેશન એટલે દાખલા તરીકે તમને રસોઈની અંદર 2 દિવસ 3 દિવસથી મીઠું વધારે નાખે છે તમે બોલતા નથી તો એના કરતા તમે બોલો કે મીઠું આજ વધારે છે હોવું જોઈએ એના કરતા વધારે છે કોમ્યુનિકેશન કર્યું એટલે એને ખબર પડી અને એને એક્શન લીધું માનો કે હવે આપણે કોમ્યુનિકેશન ન પણ એ જ્યારે વ્યક્ત કરો છો ત્યારે એને સારી ભાષામાં એટલે કોમ્યુનિકેશન છે એટલે તમારા અંદરનો ભાવ છે એને તમે જાણો એના અંદરનો ભાવ છે એને પણ જાણો એ જે જગ્યાએથી બોલે છે એને પણ જાણો બે તમે કીધું તે આઈડિયા છોકરાને આપણે આ કહી શકાય એમ કે ભાઈ સારી ભાષામાં એને તું સમજાવી ખરો એમ. આપણે એને નહીતર આ દ્રષ્ટિ આપી એમ કે તું ન બોલ્યો એ સારું કહ્યું ના ન બોલ્યો એ બરાબર છે પણ એનો અર્થ તો એને એમ લીધો ને કે આને ટોચો કર્યો છે એના છોકરાના મનમાં એ રહી જાય એમ. હા એમ એટલે જ તમને પૂછવું પડ્યું કે આ કોમ્યુનિકેશનમાં જો આ રીતે આપણે ના એટલે કોમ્યુનિકેશન બહુ સારી રીતે જ કરવાનું સારી ભાષામાં કરવાનું માન રાખીને કરવાનું એનું પરિણામ બહુ સારું આવે. એટલે એક આ ભાઈનો પોઈન્ટ જે હતો તમે માનો કે તમે તમારા બાળકને આધ્યાત્મિકતા આપવા માંગો છો પણ તમે આધ્યાત્મિકતામાં કેટલા ગયા આ પ્રશ્ન હમણાં બોલ્યા ને એ એક મહત્વ. આપણે આપણી ચાહના કેવી ભયંકર હોય છે કે આપણા છોકરાઓને આધ્યાત્મમાં જવા માંગી છે પણ આપણે જતા નથી તો એ કેવી રીતે જાય તમે જ વિચાર કરો. માર્ગ તો સારો ગણાય એમ કયો અધ્યાત્મ? હા, અધ્યાત્મનો અર્થ માનવતા. તમે તમારા ઘરની અંદર માનવતાથી વર્તો છો આધ્યાત્મ છે. કોઈને રિસ્પેક્ટ કરો છો કોઈની કેર કરો છો હા, બધાને સન્માન કરો છો તો આ તમારું જોશે આધ્યાત્મ. આ સિવાય બીજું કોઈ અધ્યાત્મ નથી. પેશન, કાઇન્ડનેસ. હા ઘરમાં જ આવતો હા વાત તો આપણે બહુ સારા રહી જઈએ હા હા ઘરની વ્યક્તિ હારે છે ને ત્યારે ઈ છોકરા ઓબ્ઝર્વ કરે છે ને ના એટલે એને એવું લાગે છે છોકરાઓને એવું લાગે છે કે બાપા આગળ બુદ્ધિ જ ઓછી છે. 2 જણા તમે ઝઘડો કરો છો પતિ પત્ની એટલે એને એમ લાગે છે કે આને જીવતા તો આવડતું નથી. હવે એ આપણને શું શીખડાવશે? એટલે આ એક પ્રોબ્લેમ છે કે જે આપણે મિસ્ટેક કરી છે અને જોવે છે એટલે એના મગજમાં એવી વસ્તુ દાખલ થઈ જાય છે અને બહુ ખબર નથી પડતી એટલે એ આપણી ઉપર શ્રદ્ધા પછી ન કરે. એટલે તમે જે રીતે જીવન જીવો છો ને એ એને પ્રભાવ કરશે. તમે સારું જીવન જીવતા હો તો એ તમને માન સન્માન કરશે. અમારે બાળકો સાથે અમે તિરુવનમલઈને ત્યાં 2 વખત જઈ આવ્યા છીએ. બરાબર. પછી માધવપુર ખૂબ અવારનવાર જતા હોય છે એમ. બરાબર. તો એ લોકોને બાળકોને એટ્રેક્શન નથી રહેતું એમ આ વસ્તુનું એમ ધ્યાન કરવું જોઈએ કે મેડિટેશન કે આર્ટ છે કે એ લોકો બસ એન્જોય કરવા પૂરતું દરિયાનું ને એમ એને યાદ રહે એમ પણ અહીંયા કોઈ સાધક બેઠો બેઠો ધ્યાન કરતો હોય તો એના માટે એટ્રેક્શન નથી એમ. મારો પ્રશ્ન આ છે એમ. પણ આપણે એને ધ્યાન એટલે શું ધ્યાનની આવશ્યકતા શું કામ એને એ કઈ સમજાવી નથી ગયા. મૂળ વસ્તુ ઈ છે એટલે આપણે કોમ્યુનિકેટ કરવાનું છે. આપણો છોકરો છે તો ધ્યાન કરનાર તમે દાખલા દ્રષ્ટાંતો લઈને ધ્યાન કરનાર અને ધ્યાન ન કરનાર વચ્ચેના ડિફરન્સો બતાવી શકો. એના વ્યવહારોમાં કેટલો ભેદ હોય છે એ સમજાવી શકો. મન જ્યારે શાંત હોય ત્યારે બધા નિર્ણયો સાચા લઈ શકે. જ્યારે મન શાંત હોય
અને જે નિર્ણય કરે એ બધા બહુ વ્યવસ્થિત હોય. ને મન જ્યારે આમ આમ ચંચળ હોય અને બહુ આવેગવાળું હોય તો કોઈ નિર્ણયો સાચા ન થાય. એના માટે ધ્યાનની જરૂર છે. ધ્યાન એટલે આપણે કેવી રીતે બોલી છીએ, આપણે કેવી રીતે વ્યવહાર કરી છીએ, એના દ્વારા બીજા લોકોને કેટલી ઇન્જરી થાય છે, એ બધી વસ્તુ ધ્યાનમાં આવે છે. એટલે ધ્યાન છે એને આ બધારે સંબંધ છે કે તમે બીજા સંબંધમાં કેવી રીતે જીવો છો, સારી રીતે ખરાબ રીતે, એ બધી વસ્તુ ને ધ્યાન આરે સંબંધ છે. એટલે આપણે શું બોલી છીએ, શું ચાલી છીએ, એ વિચાર કર્યા વગર કરી છીએ તો બીજા લોકો દુઃખી થાય છે. એટલે એમાં એમાં આપણી વસ્તુ છે આ બધી વસ્તુ. બિચારે એ લોકો સીધે સીધા કેવી રીતે સમજે કે ધ્યાનને. પેલી એક વસ્તુ છે ઇન્દ્રિયોના મુખ છે એ બાર છે, શબ્દ સ્પર્શ રૂપ આ બધું બાર છે. તો હવે બાર ઈઝી છે, તો અંદર જવા માટે બિચારા કેવી રીતે અંદર કેવી રીતે જાય? એટલે એના માટે તમારી અગર બહુ પ્રેમ જોઈ ત્યારે તમે એને આ બાજુ લઈ શકો. તમે તમારા જીવનને પ્રેમ કર્યો હોય તો તમે એને પ્રેમ શીખડાવી શકો. તમારા જીવનની અંદર તમે ધ્યાનને કેટલું લીધું? તો તમે વિચાર કરો, તમે ગુરુજીએફને છોડી દીધા, એને આટલા વર્ષ થઈ ગયા, બધી પ્રેક્ટિસ છોડી દીધી, તો તમને જીવન પ્રત્યે એવો પ્રેમ નહોતો કે તમે એને એપ્લાય કરો. તો હવે તમે એને કેવી રીતે શીખડાવી શકો? તમને જીવન પ્રત્યે પ્રેમ છે તો પ્રતિક્ષણે, એમ એવું નહીં પ્રતિક્ષણે મારી કઈક ભૂલ થાય છે તો હું સુધારવા માંગુ છું, આવી આપણી ભાવના હોય. પ્રતિક્ષણે આપણે જે ભૂલ કરી છે કઈ સાયકોલોજીના કયા વિભાગમાંથી કરે છે ને આ રીતનું છે, આ રીતનું છે, એક એક વ્યક્તિને ઓબ્ઝર્વ કર્યા છે. અને એક એક વ્યક્તિનું કીધું છે. એટલે ધારો કે હું ધ્યાન કરું છું અને પછી હું કઈક બિહેવિયર બરાબર નથી કરતો, તો એ ધ્યાન ને ઉડાડી દે. આ ધ્યાન કરાવી, આ ધ્યાન ન કરે, આનાથી કઈ એટલે આ આખું એ લોકોનું એટલું સારું. અને આપણું ઉપર છેલ્લું જીવન કેવું છે કે આપણે સો કોલ્ડ વસ્તુને આધ્યાત્મ કહી છીએ. કોઈ આશ્રમમાં જાય છે, ક્યાંક જાય છે, એને આપણે આધ્યાત્મ કહી છીએ. એ આધ્યાત્મ છે જ નહીં. આધ્યાત્મની શરૂઆત કહી શકો કે કોઈ સારી જગ્યાએ જાઓ તો કોઈ સારી વાત કરશે, એ બધું બરાબર છે, પણ જીવનની સુધારણા આપણે કેવી રીતે કરશું? આપણા જીવનની સુધારણા એ બહુ ઓછા ટકા હોય. અને ધારો કે ઘરમાં 4 વ્યક્તિ હોય ને, એમાંથી એક ધ્યાન કરતા હોય અને એનું બિહેવિયર આખું જુદું હોય ને, તો ઓલો છોકરો ધ્યાન કરી જાય. નકર એ ધ્યાનની વિરુદ્ધ થઈ જશે, આધ્યાત્મની વિરુદ્ધ થઈ જશે. સ્વાભાવિક જ છે ને. હે સ્વાભાવિક હા, જ છે ને, કારણ કે તમે બોલો કાંઈક ને કરતા હો કાંઈક. હા, કરતા હો. Practical નો દેખાય તો કેવી એ વાત કરતા હોય. ના, એટલે અમુકના આધ્યાત્મના લોકોને તો વધારે શાર્પ ઓબ્ઝર્વેશન બીજાનું સહન કરવું પડે. તમે આધ્યાત્મની વાત કરો, તમારામાં તો નથી. એ લોકો ઈ જ જોવે છે એમ. અને આ પેઢી તો કેટલી સારી હોય છે, તમને તરત જ પકડી લે. ના, એ લોકોની તો સમજ તમારા કરતા તો અનંત ગણી હોય. એ લોકોને લોજિકલ રીતે જ તમે લઈ શકો, તર્કની દ્રષ્ટિએ, વિજ્ઞાનની દ્રષ્ટિએ તમે એને લઈ જઈ શકો. ઓમ ના લઈ જઈ શકો. આ ભાઈને મોકલજો, આ ભાઈની બાબો છે તો એમને કામ લાગે. છોકરાઓને છે ને વૈજ્ઞાનિક વસ્તુ હોય ને એ વધારે ઇફેક્ટફુલ છે. લોજિકલ આ PSRT ના બધું જે છે ને, તો એ હું નિયમિત 7-8 વર્ષથી રેગ્યુલર કરું છું. હા હા. પણ મારા બાળકો ખાલી કોરોનામાં જ મારી યારે બેઠા હતા 3 કરવા, પછી પૂરું. બરાબર. એટલે પછી મને એવું લાગે કે એ લોકોને કેમ એટ્રેક્શન નથી થતું આ બાબતનું. ના, એટલે તમે ક્રિયાને પ્રાણાયામનું ને ના, એટલે ક્રિયાનું મહત્વ શું કામ કરો છો? મને કે પ્રાણાયામ કરે કે ન કરે, એનો બિહેવિયર બદલાય એના માટે તમે શું કરો? પ્રાણાયામથી કઈ થતું જ નથી. સાચી વાત કરું ને હું તમને, પ્રાણાયામથી કોઈ બદલાતું નથી. તમે ઓબ્ઝર્વેશન કરો, મારું માનો નહીં તમે. ના, એટલે આપણે ઉપર છેલ્લી વસ્તુ શું કામ સિલેક્ટ કરી? માનો કે પ્રાણાયામ કરશે એટલે શું એના મનને સમજી જશે? એક યોગિક તમે એને આધ્યાત્મ શું કામ કહો છો? આને એ આધ્યાત્મ છે જ નહીં. એટલે ટૂંકમાં એક યોગિક ક્રિયા થઈ એમ. કઈ એ યોગિકનો અર્થ શું થાય? તમારા જીવનને કોઈ સ્પર્શ જ નથી કરતું પ્રાણાયામ. તમારો ક્રોધ જેવો ને તેવો, રાગ જેવો ને તેવો, દ્વેષ, લોભ બધું એમનેમ છે, અને તમે પ્રાણાયામ 15 વર્ષથી માનો કે કરો છો, પણ તમારા જે આવેગો આવેશો છે એ તો એમનેમ છે. તો હવે તમે એને આધ્યાત્મ ગણો જ નહીં, અને એ છોકરામાં થોપો નહીં. પ્રોગ્રામ ખરેખર તો આપણે સ્વતંત્રતા આપીને હા,
એને પ્રેમ રહે. મારે હું બાપા પાસે 19 વર્ષ ગયો, હા હા પણ મેં ઘરનાને કોઈ દી એમ નથી કીધું તારે આવું જોઈએ. વાહ આપણે એટલી સ્વતંત્રતા તેને આપવી જોઈએ વાહ. ને. ઈ જે ધર્મમાં માને એને જે કાંઈક કુદરતે કાંઈક વિચારીને બેઠો હોય ને, હા, હા. આપણે ઈ માનીએ કે આપણી સ્વતંત્રતા હે આમાં. સાચી વાત છે. બાળકને મેં એવું નથી કીધું કોઈ દી તું અહીંયા જ આવે. હા, એટલી સ્વતંત્રતા જીવી શકવા જોઈએ ને. ના ના એટલે નિલેશભાઈ પાસેથી આ તો મેં અમલમાં મૂક્યું છે કે કોઈ જાતના આગ્રહ ન રાખવા જોઈએ નહીં નહીં એમ નહીં. બાળકો પાસે કે પત્ની એમ નહીં તમે ના એટલે તમારી આગળ આવડત એની આગળ કરાવવાની કેવી છે એ મહત્વની વસ્તુ છે. તમે બાળકને એની તરફ કેવી રીતે વાળી શકો એ તમારી ક્ષમતા ઉપર આધાર. પણ હવે તમે જો પ્રાણાયામને જ કે આ SRB ને જ મહત્વ આપતા હો તો એ છોકરા માટે કઈ મહત્વનું નથી. મેડિટેશન ને બધું તો ગણાય ને થોડું ના કાંઈ નહીં. ના એટલે સારી ના એટલે હું તો સાચું કહું મેં પ્રયોગ કરેલા છે, બાળકોને બેસાડીને દરરોજ રેગ્યુલર ધ્યાન કરેલા છે, કાંઈ અસર થઈ નથી. એ લોકોને અંદરથી પ્રેમ નહોતો. અમારે બાળકો હતા, અમારે ભાઈના બેનના જે કોઈના હતા, અમે તે એ વખતે એ લોકોને ધ્યાન કરાવતા, એને આખું જ્ઞાન આપતા, બધી જે અમારાથી થઈ ગઈ બધું. પણ છેલ્લે તો એની જગ્યાએ જ ઉભા છે, એમ કઈ અસર નથી. એમ કઈ અસર નથી થતી. તો આપણું એસેન્શિયલ લેવલ એસેન્સના લેવલે જો અમને બધાને જે મળ્યું છે એના કારણે અમે આ રીતે જીવીએ છીએ. ના એટલે તમને જે મળ્યું છે એ તો અને એમનું એસેન્સ કઈક અલગ બંધાણું હોય. ના એમ નહીં, તમને જે મળેલું છે એ ઉપર છેલ્લું જ મળેલું છે. ભલે મા બાપ તરફથી તમને મળ્યું પણ એ બધું ઉપર છેલ્લું જ છે. તમે એને ડીપમાં નથી લઈ ગયા. માનો કે તમને આધ્યાત્મનો બધા સંયોગો મળેલા પણ તમે એને ડીપલી નથી લઈ ગયા. જીવનની અંદર તમે સમાધિ લગીને પહોંચી નહીં ગયા, તમે તમારા સ્વભાવને અડી નહીં ગયા, તમારા સ્વભાવને અમુક અંશે ચેન્જ ન કરી ગયા. તો હવે તમે જે વસ્તુ નથી કરી ગયા એ છોકરા આગળ કરાવો છો તો એના દ્વારા એ લોકો પામવાના નથી. ના એટલે તમને અઘરું લાગશે. ના એટલે ઓમ અઘરું લાગશે પણ ઓમ રિયલ આપણે જેને આધ્યાત્મ કહી છીએ આધ્યાત્મ હોતું જ નથી. આપણે જે છીએ ઈ પ્રમાણે કઈ ચેતના અહીંયા ઉતરી છે, હા. એને શું આગળ ડેવલપ થવાનું છે હા. ઈ તો આપણને ખબર જ નથી. ના એટલે આપણી આગળ પરિણામ નથી. એવું નહીં, હું પ્રાણાયામ કરું છું, હું સત્સંગમાં જાઉં છું, મારી અંદર કઈ ચેન્જ નથી. મારી અંદર આત્માની શાંતિ ઉતરી નથી, આનંદ ઉતરો નથી, પ્રેમ ઉતરો નથી, કાંઈ ઉતરું નથી. અને એ ઉતરું નથી છતાંય તમે જે બોજો લઈને માનો કે SRB નો લેતા હો કે બીજા કોઈ પણ લેતા હો, એ બોજો લઈને તમે જીવન જીવો છો એમાં તમારું રૂપાંતરણ નથી થયું અને તમે એવો આગ્રહ રાખો કે આને થાય તો હવે જે તમારું નથી કર્યું આનું કેવી રીતે કરશે? ને એટલે આધ્યાત્મ તો ઓપનનેસ છે. બાળકને ઇન્ક્વાયરી કરતા શીખડાવવું ને, ઇન્ક્વાયરી કરતા શીખડાવવું, હા કરતા નહીં, ઇન્ક્વાયરી કરતા. એટલે આમાં કેવું છે કે આ પ્રાણાયામ છે તો પ્રાણાયામના મને જે બોડી લેવલે જે ફાયદા થયા હતા એ તો હું આમને કહેતો હોય, બધાને કહેતો હોઉં, બરોબર? તો બાળકોએ એમાંથી થોડુંક શીખવું જોઈએ ને એમ કે ભાઈ આનાથી છે દાખલા તરીકે કપાલભાતી ના જે કઈ પ્રાણાયામો છે બધા, તો ઈ આમ તો ક્લાસિક પ્રાણાયામ છે બધા ફાયદાકારક. શરીરનો ફાયદો થઈ ગયો, મન એવું ને એવું રહી ગયું, શરીર મજબૂત થઈ ગયું તો એ બીજા ઉપર ટોર્ચર કરશે. બરાબર સમજો? તમે શરીરને સ્વસ્થ રાખો માંગો સારી વાત છે પણ હવે માનસિક રીતે શું કરશે? એની આગળ શક્તિ આવી ગઈ અને માનસિક રીતે એ ચેન્જ નથી થતા તો એ બીજા ઉપર શોષણ કરશે, શાસન કરશે. એનો તમે વિચાર કરો છો? અને બીજું છે ને એ લોકો લઈને આવ્યા હોય એક વસ્તુ, આ તો આપણું કર્તૃત્વ છે, બાકી એ લોકો લઈને આવ્યા હોય એને એની રીતે કુદરત છે ને આપી દે, એની ચિંતા નહીં કરવાની. એને જ્યારે એનો ટર્નિંગ પોઈન્ટ આવશે ને તો એની કોઈ મળી જશે એટલે એની ચિંતા કરવાની. પોતાનું એસન્સ લઈ એમાં શું થાય આપણે એના એસન્સ વિરુદ્ધ લઈ જાય. એનું એસન્સ શું છે એ આપણે કોઈ દી ડીપલી વિચાર્યું જ નથી કે આનું એસન્સ શું. નાનપણથી તમે જો ઓબ્ઝર્વેશન કરતા હો ને તો તમને ખબર પડે કે આનું એસન્સ શું છે અને એ મુજબ તમે આપો તો એ લે. આ તો આપણને તો આપણી અંદર જે છે એનું એસન્સ જે હોય મારે આ આપવું છે તો એ બરાબર નથી. ના એક વખત રિવાઇઝ કરવાનું છે તમારા બધા લોકોએ. આધ્યાત્મ કહેવાતું સો કોલ્ડ આધ્યાત્મ જ નથી. તમે કોઈ સંત આગળ જાઓ છો, મહાત્મા આગળ જાઓ, સારી વાત છે, ખોટી ખરાબ વાત નથી, પણ એને આધ્યાત્મ ખાલી ન કહેવાય.
તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો ને ત્યારે જ આધ્યાત્મ આવશે. પછી બોલવાની કે જરૂર ન રહે. તમારું જીવન જ બતાવશે. જીવન